દેશમાં ખાંડના વધી રહેલા ભાવ વચ્ચે સુગર ફેડરેશને મોટું નિવેદન આપી વાસ્તવિક અછતનો ઇનકાર કર્યો છે. ગુજરાત સ્ટેટ સુગર ફેડરેશનના ચેરમેન ઈશ્વર પટેલે સ્પષ્ટ કર્યું છે કે બજારમાં કૃત્રિમ અછત ઊભી કરીને ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે. દેશમાં ખાંડનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હોવા છતાં આ સ્થિતિ સર્જાઈ છે, પરંતુ 15 ઓક્ટોબરથી નવી પિલાણ સિઝન શરૂ થતા પુરવઠો વધુ સરળ બનશે. ગુજરાત સ્ટેટ સુગર ફેડરેશનના ચેરમેન ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે ખાંડ બનાવતા જે મોલાસીસ નીકળે છે તેમાંથી જ ઇથેનોલ બને છે. વિરોધ પક્ષ દ્વારા જે રીતે અફવા ફેલાવવામાં આવી રહી છે તો હળાહળ જૂઠું છે. આજે પણ ખાંડની કોઈ તંગી નથી. ગુજરાતની સહકારી ખાંડ મંડળીઓના ગોડાઉનમાં 18 લાખ ક્વિન્ટલ ખાંડ પડેલી છે. કેન્દ્ર સરકારના નિયત કોટા પ્રમાણે જ આ વેચાણ થાય છે. જો 25,000નો કોટો હોય તો 25,000 એક ગુણ પણ વધારે વેચી શકતા નથી. આ સાથે નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેક્ટરીઝના વાઇસ ચેરમેન કેતન પટેલે પણ તમામ આક્ષેપો ફગાવતા ઉમેર્યું કે ઇથેનોલના કારણે ખાંડનું ઉત્પાદન ઘટ્યાની વાતો પાયાવિહોણી છે. આ પ્રક્રિયાથી ઉત્પાદન પર કોઈ વિપરીત અસર થઈ નથી. રાજ્યની ખાનગી ડિસ્ટિલરીઓ સિરપને બદલે ચોખા અને મકાઈમાંથી ઇથેનોલ બનાવી રહી છે, જ્યારે સહકારી સંસ્થાઓ સિરપમાંથી સીધું ઇથેનોલ બનાવતી નથી. 15 ઓક્ટોબરથી નવી પિલાણ સિઝન શરૂ થતાં જ બજારમાં ખાંડનો નવો જથ્થો ઠલવાશે અને ભાવ નિયંત્રણમાં આવી જશે.